તો રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી। ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધશે। 6 થી 12 ઓગસ્ટમાં રાજ્યના અમુક ભાગોમાં વરસાદ પડશે। 17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં સિસ્ટમ મજબૂત બનશે। મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે। 19 થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ। સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, વડોદરામાં ભારે વરસાદ રહેશે। તો નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે। તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે। એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સરદાર સરોવર ડેમની પાણીની સપાટી વધવાની શક્યતા રહેશે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહેશે। વરસાદ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, ભરૂચના ભાગો, જંબુસરના ભાગો, સાતપુરાના ભાગો, નવસારી સુરતના ભાગો, આવડના વલસાડના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે।